મજામાં? જય સ્વામિનારાયણ. ભગવાનનું નામ લેવું સારું, બરાબર ને? સાંભળો, આપણું પ્રકરણ 2 ચાલતું હતું. પ્રકરણ નંબર 2, જૈવિક વર્ગીકરણ. પ્રકરણ 1 માં આપણે પ્રસ્તાવના ભણ્યા હતા. પ્રસ્તાવના શું ભણ્યા હતા? પ્રસ્તાવનાની અંદર મેં તમને ઘણા બધા એમસીક્યુ વીએસક્યુ કીધેલા હતા. એના વગેરે પ્રશ્ન પૂછવાનો મેં. આજે આપણે પ્રકરણ 2 નો સવિસ્તાર એક મોટો પ્રશ્ન ભણીશું. આર એચ વિટેકર, એના વિશે માહિતી વ્યાખ્યા આપી દીધી. આર એચ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશેની માહિતી આપો. પ્રશ્ન આવો છે, આર એચ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણની માહિતી આપો. પહેલા આપણે ગયા વિડીયોનું એક વાર રિવાઇન્ડ કરીએ. ચલો બોલો તો, વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ? વર્ગીકરણ વિદ્યાના પિતા જોયા વગર? શાબાશ. કેરોલસ લિનિયસ. કોણ? કેરોલસ લિનિયસ. કેમ એમના વર્ગીકરણ વિદ્યાના પિતા કીધેલા? કેમ કે એમને સમગ્ર જે સજીવો હતા, વનસ્પતિ હતી, એના 24 જૂથમાં વર્ગીકરણ કર્યું. ઓકે, સરસ, વેરી ગુડ. જાતિ લક્ષણોના આધારે, બહુ સરસ, વેરી ગુડ. હવે બીજી વાત સાંભળો. પ્રાણી સૃષ્ટિની અંદર પિતા કોણ? એટલે કે પ્રાણી સૃષ્ટિના પિતા કોણ? એરિસ્ટોટલ, થિયોફેસ્ટસ, લિનિયસ, આર.એચ. વિટેકર. કોણ? એરિસ્ટોટલ. બહુ સરસ. ચલો, એમ કીધું ફાધર ઓફ બાયોલોજી, જીવ વિજ્ઞાનના પિતા. બહુ સરસ, એરિસ્ટોટલ. સરસ. તો આ બધું વાંચીને આવશો તો તમને આગળનું ખબર પડશે. આપણે જે ચલાવીશું એ બહુ મજા આવશે, બરાબર? જીવ વિજ્ઞાન શબ્દ કોને આપેલો? લેમાર્ક, ટ્રેવિનેરસ. વેરી ગુડ. લેમાર્ક અને ટ્રેવિનેરસ આપેલો હતો, બરાબર? જીવ વિજ્ઞાન એક લેટિન શબ્દ છે. જીવ એટલે કે બાયોસ એટલે જીવ અને લોગસ એટલે શાસ્ત્ર. ઓકે, આવું આપણે ગયા વિડીયોમાં જોયું હતું. ખબર ના પડી હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેજો. ઓકે, પછી આર.એચ. વિટેકર. એના છે મેં ઘણા બધા કીધેલા. આપણા ભારતના કયા નામ કીધેલા? ભારત, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. યાદ કરો, ચરકે લખેલું હતું અને સુશ્રુત નામના ઋષિ મુનિએ લખેલું હતું, બરાબર? બેન્થમ અને હુકર કીધું તો આવો શબ્દ નામ વૈજ્ઞાનિકોનું. બેન્થમ અને હુકર. બેન્થમ અને હુકરે શું કર્યું હતું? વનસ્પતિના ગ્રંથો લખેલા, એક દડી દ્વિદળી વર્ગીકરણ કરીને, બરાબર? આઇકલર પણ એક શબ્દ બોલ્યા હતા આપણે. આઇકલર એ સમગ્ર સૃષ્ટિના કેટલા ભાગમાં વિભાજિત કરી હતી? 2. કઈ? પુષ્ટિ, સપુષ્ટિ. જો પ્રાણી શાસ્ત્રના પિતા એરિસ્ટોટલ હતા, તો વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ હતું? થિયોફેસ્ટસ. બરાબર, થિયોફેસ્ટસ વનસ્પતિ શાસ્ત્રના પિતા હતા. ઓકે, પ્રાણીઓના લાલ રુધિર અને લાલ રુધિર વગરના એવા 2 ભાગમાં વિભાજિત કોને કર્યું હતું? એરિસ્ટોટલ. સરસ. તો મિત્રો, આ બધા એમસીક્યુ વીએસક્યુ હતા. પ્રસ્તાવના ચલાવી હતી, આપણે પૂર્વજ્ઞાન યાદ કર્યું. તો હવે આપણે આગળ વધીશું. જયેન્દ્ર પટેલ મારું નામ તમને ખબર જ છે. પ્રકરણ 2, આજનું પેજ નંબર 17. પેજ નંબર 17 ઉપર આર.એચ. વિટેકરનો કોષ્ટક બતાવેલું. જો એ કોષ્ટક મેં લખેલો છે. પણ પહેલા અહીંયા જોઈએ આપણે. આર.એચ. વિટેકર 1969 માં સૌપ્રથમ આ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, જેનું નામ હતું 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કેમ 5 સૃષ્ટિ? કેમ કે 5 સૃષ્ટિ નામ આપ્યા હતા. નામ જો 1, 2, 3, 4, 5 માટે 5 સૃષ્ટિ કહેવાય. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, બરાબર બાળકો? એટલે 5 સૃષ્ટિ થઈ ને. હવે યાદ રાખો, કોઈ પણ વૈજ્ઞાનિક જ્યારે પણ વર્ગીકરણ કરે ને, તો કઈ ધારા ધોરણો લેતા હોય, કઈ ચોક્કસ ધારા ધોરણો હોય એના આધારે એમને વર્ગીકરણ કર્યું હોય. આમ ઈચ્છા થાય એટલે વર્ગીકરણ કરવા બેસી ગયા નહીં. કોઈ નિયમો તો હોય ને. પરીક્ષામાં પૂછાય છે કે આર.એચ. વિટેકરે, કેમ કે તમારા વીએસક્યુ આવવાના મિત્રો, વીએસક્યુ તમારા આવશે. વીએસક્યુ એટલે ખબર છે તમને કે જેમાં 4 વિકલ્પો ના આપ્યા હોય, સીધો પ્રશ્ન પૂછે તમારે સીધો જવાબ લખવાનો. જેમ કે આર.એચ. વિટેકરના ધારા ધોરણો સમજાવો.
શું સમજાવે? કપાટ એ વાંચ્યું જ ના હોય નહીં. તમારા ચોપડીમાં કોષ્ટક આપ્યું છે 17 નંબરનો પેજમાં અને નીચેનો ફકરો આપ્યો છે મિત્રો. બસ એના નીચેના ફકરામાં આ લખેલા જોઈ લો. આ ધારાધોરણો હતા, નિયમો હતા. આના આધારે એમને આખી સમગ્ર સૃષ્ટિ આપેલી હતી. બરાબર? તો પહેલું હતું કોષીય રચના. કોષ રચનાના આધારે એમને આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. એમ કઈ રીતે? જો બોર્ડ ઉપર 5 સૃષ્ટિના નામ લખેલા છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. કોષનો પ્રકાર એટલે કોષ રચના. તો આપણે લખીએ તો મોનેરા હોય તો મોનેરાની અંદર કોષનો પ્રકાર કેવો હશે? આદિ કોષ કેન્દ્રી. કેવી જોવા મળતી હશે? આદિ કોષ કેન્દ્રીય. મતલબ શું થાય? આમનો કોષ આદિ કોષ કેન્દ્રી એટલે પ્રોકેરિયોટિક. પ્રોકેરિયોટિક તરીકે ઓળખાય. મોસ્ટ ટાઈમ એમસીક્યુ. પ્રોકેરિયોટિક બોલો કે આદિ કોષ કેન્દ્રી બોલો, બંને એક જ થયું. બરાબર? બાકીના બધા સુકોષ કેન્દ્રી. જોઈ લો તમારા ચોપડીની અંદર સુકોષ કેન્દ્રી. અહીંયા આવશે યુકેરિયોટા. નામ શું મોઢે કરવાનું? યુકેરિયોટાના સુકોષ કેન્દ્રી કહેવાય. અહીંયા પણ સુકોષ કેન્દ્રી, અહીંયા પણ સુકોષ કેન્દ્રી અને અહીંયા પણ સુકોષ કેન્દ્રી. બધાનું નામ યુકેરિયોટા, યુકેરિયોટા અને યુકેરિયોટા. બધું એક જ થયું. બરાબર? આદિકોષ કેન્દ્રીય કોષને ખાલી પ્રોકેરિયોટા કહેવાય. મોઢે કરી નાખજો. યુકેરિયોટા એટલે સુકોષ કેન્દ્રીય. બે પ્રકારના કોષો છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. તો મોનેરા આદિકોષ કેન્દ્રીય કોષમાં આવે, બાકીના બધા સુકોષ કેન્દ્રીયોમાં આવે. તો આ પહેલું ધારાધોરણ હતું, એના આધારે વર્ગીકરણ કર્યું કે જે લોકો આદિકોષ કેન્દ્રીય કોષ હોય બધા મોનેરામાં આવશે. જેની પાસે સુકોષ કેન્દ્રીય કોષ હોય બધા પ્રોટિસ્ટાથી માંડીને છેક વનસ્પતિ પ્રાણી સુધી જશે. બરાબર? પણ આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું? ચલાઈ જાવ, ઉતાવળ નહીં, આરામથી જઈએ. ખાલી યાદ રાખો કે આ બે પ્રકારના કોષ હોય એના આધારે આવી વર્ગીકરણ આપ્યું. બરાબર? પછી એમને કોષ સુકાય આયોજન ના કરે. સુકાય આયોજન એટલે યાદ રાખો દેહ રચનાની જટિલતા. દેહ રચનાની જટિલતા ના આધારે. જેમ કે આપણે અહીંયા એ લક્ષણમાં ચોપડીમાં નથી લખ્યું, પણ મેં એ લખ્યું છે સુકાય આયોજન, દેહ રચનાની જટિલતા. એ તમારા ચોપડીમાં નીચે લખ્યું, કોષ્ટકમાં નહીં બતાવે. હું કહું નકો મોનેરા હોય તેના અંદર દેહ રચના કેવી હોય? દેહ કેવો હોય? કેટલા કોષોનો બનેલો હોય? તો કે એક જ કોષનો હતો, એક કોષી કહેવાય. પ્રોટિસ્ટા એક કોષી હોય. ફૂગ બહુકોષી. વનસ્પતિ સૃષ્ટિ બહુકોષી. પ્રાણી સૃષ્ટિ બહુકોષી. બે સૃષ્ટિ એક કોષી, બાકીની બધી બહુકોષી. બરાબર? ઓકે. પોષણ પદ્ધતિ લખેલું છે જો અહીંયા. પોષણ પદ્ધતિના આધારે પ્રજનન પદ્ધતિ, લિંગી પ્રજનન પદ્ધતિના આધારે અને જાતિ વિકાસી સંબંધો એટલે કે એકબીજા ઉપરના સંબંધોના આધારે. ચલો કોષ દિવાલની માહિતી લઈએ કે આની અંદર કોષ દિવાલ કેવી છે. આ કોષ્ટક પૂછાય તો લખવો પડે હો, એટલે મોઢે કરી નાખવાનો. તમારા માટે હું લખું છું. બરાબર? કોષ દિવાલ મોનેરા તો સેલ્યુલોઝ વિહીન. સેલ્યુલોઝ વિહીન. તમે ચોપડીમાં ધ્યાનથી જુઓ, સેલ્યુલોઝ વિહીન તો ખરી, પણ કેવી? તો પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ ની બનેલી. પોલિસેકેરાઇડ વત્તા કરે છે એટલે અને એમિનો એસિડ, આ બંનેની ભેગી હોય. સેલ્યુલોઝ વિહીન પોલિસેકેરાઇડ એમિનો એસિડ ની બનેલી હોય. બરાબર મિત્રો? તો આ રીતે આવશે. બરાબર? પ્રોટિસ્ટાની કેવી હોય? તો કેટલાકમાં હાજર ને કેટલાકમાં ગેરહાજર. કેટલાકમાં હાજર તો કેટલાકમાં ગેરહાજર. અને કદાચ હાજર હોય તો શાની બનેલી હોય? અલગ અલગ. કોઈની અંદર કેવું હોય? સિલિકાની બનેલી હોય, રેતી સિલિકાની બનેલી હશે. તો કોઈની અંદર કેવું હશે? શિથિલ આવરણ, પ્રોટીનનું બનેલું છાદી જેવું આવરણ બનાવતા હશે. તો કોઈની અંદર તો હશે જ નહીં. જેમ કે અમીબામાં ના હોય, પેરામિક્સિયામાં ના હોય, પ્લાઝ્મોડિયમમાં ના હોય. તો અમુકમાં હાજર ને અમુકમાં ગેરહાજર. જે હું બોલ્યો એ તમારા ચોપડીમાં લખી નાખવાનું. હાજર કીધી તો શની હોય? સિલિકાની કાં તો પ્રોટીનના બનેલી એક છાદી જેવી રચના, નરમ આવરણ. બરાબર?
ફૂગની અંદર સેલ્યુલોઝ વિહીન લખી ચોપડીમાં એટલે લખવાનું કાઇટિન. હા હોય, હાજર હોય, પણ સેલ્યુલોઝ ની ના હોય, કાઇટિન ની બદલી હોય એટલે ફંગસ સેલ્યુલોઝ કહેવાય. ખાસ યાદ રાખજો. કયું હું બોલ્યો આ લખી નાખો, ફંગસ સેલ્યુલોઝ. ફંગસ સેલ્યુલોઝ દેખાય છે ને લખેલું બરાબર. ફંગસ સેલ્યુલોઝ ની બદલી કાઇટિન. બરાબર. મોસ્ટ ટાઈમ મોસ્ટ ટાઈમ કે ફૂગની કોષ દિવાલની બદલી હોય ફંગસ સેલ્યુલોઝ એવો ઓપ્શન આપેલો હોય કાં તો કાઇટિન નામનો ઓપ્શન આપેલો હોય. ચલો વનસ્પતિ સૃષ્ટિ ખબર જ છે આપણને હાજર, પણ શેની સેલ્યુલોઝ ની બદલી સેલ્યુલોઝ. અને અહીંયા ઓલવેઝ ના હોય આપણી પાસે છે કોષ દિવાલ, કોષોમાં હોય ના હોય. બરાબર. ચલો આવું તો આવડી જાય, સિમ્પલ છે ને. કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ એટલે કોષ કેન્દ્રની આજુબાજુ આવેલું પટલ. આ કોષ હોય તો આ કોષની અંદર આવેલું આ કોષ કેન્દ્ર. બરાબર. અને એની આજુબાજુ જે પટલ આવશે, અહીંયા આજુબાજુ જે રીતે પટલ આવતું હશે એના કોષ કેન્દ્ર પટલ કહેવાય. બરાબર. તો એના આધારે આ લોકોના ભાગ પાડેલા છે. જેમ કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર તો એને કહેવામાં આવશે મોનેરા. માટે જ વ્યાખ્યા બોલી તો ના આદિકોષ કેન્દ્રીય કોષની. કોષ કેન્દ્ર હોય પણ કોષ કેન્દ્ર પટલ ના હોય, ગેરહાજર હોય તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. શું કહેવાય? એના આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. બાકીના બધા પાસે શું હશે? હાજર 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 અને હાજર. બાકી બધા પાસે કોષ કેન્દ્ર પટલ હોય, ખાલી આની પાસે ના. માટે આ જેની પાસે ના હોય એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય, જેની પાસે હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. દૈહિક આયોજન. દૈહિક આયોજન એટલે કે એનું શરીર શેનું બનેલું છે? તો ઓલવેઝ મોનેરા કેવા હશે? એક કોષીય. કીધું ને ધીરજના જટિલતાના આધારે કેવા કીધા છે? એક કોષીય. એટલે કે તમારા ચોપડીમાં કોષીય શબ્દ લખેલો એક કોષના બનેલા. અહીંયા પણ એક કોષી આપણે ચોપડીમાં લખીએ, એક લખી દઈએ. કોષીય આયોજન ધરાવે, ખાલી કોષોનું જ બનેલું હોય. અહીંયા બધા કોષો ભેગા થાય એટલે કોષીય તો હોય, પણ બધા કોષો ભેગા થઈને શું બનાવ્યું? બહુકોષી અને શિથિલ પેશી ધરાવે. પેશીઓ હોય પણ નોર્મલ કક્ષાની. જ્યારે વનસ્પતિ સૃષ્ટિની અંદર શું હોય? પેશીઓ છે અને અંગ બનશે. અંગ બનશે. અંગ મતલબ કે મૂળ પ્રકાંડ પર્ણ. પેશી તો તમને આવડે છે ને, સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી, મૃદુતક, સ્થૂલકર્ણ, દ્રઢોતક, જલવાહક, અનવાહક એ પેશીઓ હોય. આની પાસે બી ના હોય. સરળ મૃદુતક એ બધી ના હોય. હા રાઈટ. સરળ હોય એકદમ બોગસ પેશી. સમજી જાઓ. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં કેવી હોય? પેશીનો આયોજન સરસ છે. મૃદુતક, સ્થૂલકર્ણ, દ્રઢોતક, અનવાહક, જલવાહક અને પછી અંગો બધા મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરે વગેરે. જ્યારે પ્રાણી સૃષ્ટિમાં કેવી હોય? પ્રાણી સૃષ્ટિમાં તો જો પેશી તો હોય, અંગ હોય અને લટકાનું અંગ તંત્ર હોય. બરાબર. પેશીઓ કઈ આવડે તમને? પ્રાણી પેશી અધિચ્છદીય પેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી હોય ને, કંકાલ પેશી. તો આ બધી પેશી કહેવાય. બધી પેશી ભેગી શું બનાવે? અંગ. અંગ એટલે હાથ, પગ, હૃદય, જઠર, પાચન માર્ગના અંગો, શ્વસન માર્ગના અંગો. બધા અંગો ભેગા થઈને બનાવે ફર્સ્ટ ક્લાસ તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, પ્રચલન તંત્ર, પ્રજનન તંત્ર, ઢગલાબંધ તંત્ર બની જાય. બરાબર. તો દૈહિક આયોજન એવું હોય. પોષણ પદ્ધતિ. ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે મોનેરાની વાત કરીએ આપણે તો મોનેરાની અંદર બે પ્રકાર છે: સ્વયંપોષીય અને વિષમપોષી. બે પ્રકારના. આ બે પ્રકારના જોવા મળતા હશે. સ્વયંપોષી કહીએ ને આપણે, સ્વયંપોષી એના પાછા બે ભાગ આવે. કોની અંદર? મોનેરામાં. સ્વયંપોષી બે પ્રકારે થાય, એટલે કે એક પ્રકાશ સંશ્લેષી વાળા હોય અમુક પ્રકારના સજીવો, તો અમુક કેવા રસાયણ સંશ્લેષી. રસાયણના આધારે શું કરતા હોય? પોષણ મેળવતા હોય. જેમ વધારે બાયોલોજી ભણશો એમ વધારે ખબર પડતી હશે. ખાલી અત્યારે યાદ રાખો, સ્વયંપોષી બે પ્રકારે હોય: પ્રકાશ સંશ્લેષી, ઓલવેઝ પ્રકાશ સંશ્લેષણની હાજરી, અને રસાયણોની હાજરીમાં પોષણ મેળવતા હોય તો રસાયણ સંશ્લેષી. વિષમપોષી, વિષમપોષી બીજા પર આધાર રાખતા હશે. પ્રોટીસ્ટાની વાત કરીએ તો ત્યાં પણ એવું જ સ્વયંપોષીઓ અને વિષમપોષીઓ.
બંને પ્રકારના સજીવો હોય. ફૂગ ઓલવેઝ વિષમપોષી. આની અંદર તો કોઈ એવું છે જ નહીં, વિષમપોષી જ આવશે. વિષમપોષીઓમાં પાછો પ્રકાર આવે પરોપજીવી કે મૃતકજીવી. લખેલું છે પરોપજીવી કે મૃતકજીવી પ્રકાર. અને એનો મતલબ ખબર છે, સજીવો જીવતા સજીવોમાંથી પોષણ મેળવાય તો પરોપજીવી, નિર્જીવ પદાર્થમાંથી પોષણ મેળવાય તો મૃતકજીવી. વેરી ગુડ. વનસ્પતિ સૃષ્ટિ ઓલવેઝ સ્વયંપોષી. અપવાદ તરીકે હોય પરાવલંબી, અમરવેલજીવી, પણ એના આપણે ગણતા નહીં. મોટા ભાગની બધી વનસ્પતિઓ સ્વયંપોષી હોય. અને પ્રાણી સૃષ્ટિની અંદર વિષમપોષી, બસ આવા જ પરોપજીવી કાં તો પછી મૃતકજીવી સ્વરૂપે. તો આ હતી 5 સૃષ્ટિ વર્ગીકરણના લક્ષણો સાથેનો કોષ્ટક. મોઢે કરી નાખવાનો પૂછાશે. હા, આ રહ્યા છૂટેકની 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશેની માહિતી આપો. લખી દેવાની શરૂઆત. આ રહ્યા છૂટેકર 1979 થી શરૂઆત કરી નાખવાની. એના ધારાધોરણો લખવાના. સરસ મજાનો આવો કોષ્ટક બનાવી મૂકી દેવાનો. 4 માર્ક્સ તમારા રોકડા. બરાબર, 3 માર્ક્સ ને પૂછાય. ઓકે મિત્રો, તો આ તો આજનો પ્રશ્ન. હવે પછીનો ટોપિક લઈશું આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. આ કઈ હતી? 5 ક્ષેત્રીય હતી. 5 ક્ષેત્રીય. નેક્સ્ટ ટાઈમ તમે આવશો ને તો હું તમને પ્રશ્ન પૂછીશ આની અંદર, તો તમારે જવાબ આપવાના. માટે વાંચીને આવજો, વિડીયો આખા જોજો, પૂરો જોજો, તો જ ખબર પડશે. થોડું જોઈને મૂકીને રહેતા. બરાબર મિત્રો, તો આવજો. બાય. જય સ્વામિનારાયણ.